આમાંથી મારે એટલું કહેવું કે આપણે બધાએ એટલું ધ્યાન રાખવું કે આ દુનિયામાં ક્યાંય બંધાવું નહીં, કોઈ મોડું કર્મ ન કરવું. આ જગતમાં હું તમે બધા આવ્યા છીએ ને ભાઈ, ઈશ્વરનું ભજન ને ભક્તિ કરતા રહેવા, વારે વારે હવે જન્મવું ન પડે ને એટલું ધ્યાન રાખવું. મોડું કામ તો જિંદગીમાં ન કરવું ક્યારે. હા, એ તો આજથી નિયમ લઈ લો, હરામનું લેવું જ નહીં, ખોટું કરવું નહીં, ચોરી નહીં, લૂંટ નહીં, દગાદુગી નહીં, ભેળસેળ નહીં, મફતની કોઈની ચાય ન પીવી લેવા દેવા વિનાની. હા, એટલે અમારે જો આ દેવું ભગતના બધા ભક્તો પોરબંદરથી આવ્યા છે, જમવાનો બહુ આગ્રહ કરું તોય ના પાડે. મને કે અમે બને ત્યાં સુધી બહાર જમતા નથી. એટલે જેને જેને કોકની લારીએ જઈને સીધું ખાવાની ટેવ હોય અને બોર લેવા ગયા હોય કે રાવણા લેવા ગયા હોય, પહેલાં તો માળો ચાર ખાઈ જાય, પછી કે તારા રાવણા તુરા એમ કરીને બીજી લારીએ જાય, ત્યાં ચાર ડાબે એમ કરીને 10-12 ખાઈને લીધા વિના વયો જાય. આવું ટેવું ન રાખવી, મફતનું કોઈનું લેવું જ નહીં. હા, કોઈની લારીએ જઈને સીધા ઉભા રહ્યો લાઈવ પકોડું નહીં. હા, એને બિચારાને પછી હું શરમે ધર્મે દેવું પડે. હા, પરાણે દેવું પડે, કાંઈ ભાયાળે ન દેતો હોય. હા, પછી હરામનું ખાવું એ સારું નહીં. નીતિનું ખાવું, પરસેવાનું ખાવું, મહેનતનું ખાવું. આ જન્મ ફરીને હવે લેવો નથી, છેલ્લો જન્મ કરવો. અહીંયા ફરીને આવ્યા તો હક નહીં આવે. એક બગીચામાં માળી ફૂલડા વીણતો હતો. એટલે આમ ફૂલડું લે એટલે તોડે ફૂલડાને, એટલે ખીલેલી કળીઓ હતી ને એ કળીઓ દાંત કાઢતી હતી. એટલે એક કળી એમ કહેતી હતી કે આ ગયું, ફૂલ ગયું, હવે એમ મરી ગયું, આજથી પૂરું ખતમ. એટલે એમાં એક કળી એને કીધું કે બેન, તું આમ એટલી બધી હરખામાં ફૂલામાં, આજ એનો વારો, કાલ આપણો પણ આજ વારો આવવાનો છે. કાલ આપણે ખેલશું, વળી પાછો પરમદી માળી આવશે અને આપણને તોડી જશે. આપણો કાલ ઈ જ વારો છે. આજ આનો વારો ફૂલનો, કાલ આપણી કળીઓનો વારો. માટે હજી સમય છે, માળી તોડવા નથી આવ્યો ત્યાં સુધીમાં જેટલો પીવાય એટલો હરિનો રસ પી લ્યો. હેતે હરિનો રસ પી લ્યો. આજ કેટલાય મર્યા હશે, કેટલાય કેન્સરમાં રોગમાં પીડાઈને મરતા હશે, અને મોત મારીને તમારી પાસે આવે એ પેલા થોડું ભગવાનનું ભજન કરી લેવું. આપણે કળીઓ છીએ ભાઈ, ક્યારેક એવી ઘટના ઘટે કેમ ખબર. 2 દિવસ પહેલાની અમારી સુરતની ઘટના એ જોઉં, 20-22 છોકરાઓ, એ હું તો આમ કલ્પના કરું ત્યાં રૂવાડા બેઠા થઈ જાય. એ ગુંગળામણ કેવી થઈ હશે ધુવાડામાં. એક બાજુ આગ, એક બાજુ ક્યાંય રસ્તો નહીં, ઉપરથી કેટલા બિચારા કૂદ્યા ચોથે માળેથી, એમાં કેટલા વાગ્યું હશે, હાથ પર ભાંગ્યા હશે. મોત આવે એ પેલા ઈશ્વરનું ભજન થાય. આ પરીક્ષિત રાજાની કથા છે. તક્ષકના કરડવા આવ્યો ને એ પેલા પરીક્ષિત એટલું કીધું સુખદેવજીને કે હવે મને મોતનો ભય નથી, મને તક્ષક નાગનો ડર નથી, હું પૂર્ણ થયો છું, શુદ્ધ થયો છું, બુદ્ધ થયો છું. હવે ભલે મોત આવે, મને મરવાની બીક નથી. મૃત્યુ પેલા મારે ને તમારે આ બધું કરી લેવું છે. હેતે હરિનો રસ પીજીએ, હેતે હરિનો, હેતે હરિનો રસ પીજીએ. માળી વીણે છે રૂડા, ફૂલડા કળીઓ કરે છે વિચાર, કળીઓ કરે છે વિચાર. આજનો દિન રળિયામણો, આજનો, હે આજનો દિન રળિયામણો. હારે કાલ આપણે શીર ખા, હેતે હરિનો રસ પીજીએ, હેતે હરિનો રસ પીજીએ.
રાતે હુતા હોય ને આંચકો આવે ને પેરાલિસિસ છે, હવાર ચેન્જ મળે, આમ બધું થઈ ગયું, બધું મોઢું બોઢું હાથ બાદ બધું આમ થઈ ગયું. પછી માળા નહીં ફરે. હાથ હારો હોય ને ત્યાં ફેરવી લેવી થોડી. હું ગયેલો ઝારખંડ સ્ટેટમાં કથા કરવા માટે, ધનબાદ સિટીમાં. તો એક ભાઈ આવેલો, પેરાલિસિસ થઈ ગયેલો, ડાબો હાથ આખો પકડાય, આખું અંગ પકડાઈ ગયેલું. મને કે પ્રાર્થના કરો ભગવાનને સારું થઈ જાય. જમણો હાથ હારો હતો. મેં એને કીધું, મેં કે તમે ભગવાનની રોજ 11 માળા કરજો, હું પ્રાર્થના કરીશ, ભગવાન જલ્દી સારું કરજો. મન કે માળા તો મારી પત્ની ફેરવે છે. મેં કે તારી પત્ની તો ફેરવતી હોય, પણ મેં કે તમે ફેરવજો, તમારા માટે આમ હાથ હારો થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરજો, 11 માળા તમે ફેરવજો, 11 ઈ ફેરવે, 11 તમે ફેરવજો. મન કે હારું લ્યોનું એને કહી દેશી રોજની 22 ફેરવશે. એ કે મેં કે તને તાર એક હાથ છે ને 2 હાથે પેરાલિસિસ જ આવવો જોઈએ. તારે માળા કરવી નથી, નકામા હાથને કરવા શું થઈ? પેલા હારો હાથ આપ્યો હોય ત્યારે માણસે હારું કામ કરી લેવું. હારું શરીર હોય ત્યારે ભજન કરી લેવાય, સેવા કરી લેવાય, થોડા સત્કર્મો કરી લેવાય. કાલ કોને ખબર હું થયું? ભાઈ આ દુનિયા આખી અણધારી છે. આ દુનિયામાં ક્યારે શું થાય કઈ નક્કી નથી. ઈશ્વરે હારા દિવસો દીધા હોય આપણને, હારા કામ કરી લેવા. રૂપિયો અખંડ નથી રહેતો ભાઈ. આજ હોય ને કાલ વયો બી જાય, વયો જાય ઘણી વાર માળો મરી ત્યાં સુધી પાછો જ ન આવે. જ્યારે હારું હોય ત્યારે હારું કામ કરી લેવું. શરીર હારું હોય તો ભજન કરી લેવું. આ 2 દિવસ છે તો કથા સાંભળી લેવી, કાલ પછી ક્યાં પમદી સાંભળવાની ભાઈ? તળિયોનો વિચાર છે આ. અને અહીંયા બધાઈ ગયા છે. અહીંયા કોણ રહ્યા છે? આ દુનિયાનો નિયમ છે. અહીંથી બધાઈને જાવું પડે છે ભાઈ, ખાલી આ છે. કવિ બોલે, કઠાણ ચોટ છે કાળની મરણ, મોટેરો માત્મરણ, મોટેરો મા. કંઈક રાણા ને કંઈક રાજીયા, હે છોડી ચાલ્યા ઘર બાર, હે તે હરિનો રસ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. આ ભજન કરો ને આમ તમને બહુ હાલું લાગતું છે, પણ ભજન કરવા જેવું કોઈ કઠણ કામ નથી આ દુનિયામાં. અમે આમ નીકળીએ ને રસ્તે ક્યારેક ક્યારેક તો ઘણા યુવાન હોય ને આમ આમ કરે કે સ્વામિનારાયણના લાડવા નીકળ્યા કે આમ. એટલે હું આમ મનમાં ખાલી એટલું કહું, ખાવા હોય તો આવી જુઓ, ખબર પડે. 1 મહિનો અહીંયા ટકો જ કેજો મને. મેં કીધું આકરું છે ભાઈ. 40 વર્ષ સુધી લગ્ન જેના નથી ત્યાં કન્યા મળતી નથી, ઈવડાઈ હજી વાટું જોઈને બેઠા કે અમે હજી ક્યાંક ડાળે વળગી, સાધુ થવાનો વિચાર નથી આવતો ભાઈ. હેલું નથી. ભજન કરવું બહુ કઠણ છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા વંથળી ગામમાં આવેલા અને કલ્યાણજીભાઈની ઘરે ઉતારો કરેલો સ્વામિનારાયણ ભગવાને. અને બધા ગામના માણસો આવેલા, ખેડૂતો બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન કે ભગવાનનું ભજન કરજો, કાલ મરી જશું, આર્ય કાંઈ આવશે નહીં. તે બધા કે ગામના લોકો, સ્વામિનારાયણ ભજન તો કરવું છે, પણ દાણા ખાવા કોણ આપે? કે અનાજ જોઈને ખાવા. સ્વામિનારાયણ ભગવાન કે ભજન કરતા હો તો અનાજ તો અમે આપીએ. કલ્યાણજીભાઈ કે આ તમારી કોઠી, પેલા અનાજ ભરવાની કોઠી ગામડાઓમાં રાખતા માટીની, નીચે એક હોલ હોય એમાંથી અનાજ કાઢે. તો કે આ હાણું, એને હાણું કહેવાય. હાણું ખોલો, અનાજ બારું આવે, બાજરો. કલ્યાણભાઈ કે મહારાજ ગયા વર્ષે દુષ્કાળ પડેલો એટલે અનાજ કંઈ પાક્યું નથી, કોઠી ખાલી છે. સ્વામિનારાયણ ભગવાન કે હાણું ખોલો ને. હાણું ખોલ્યું, બાજરાનો ધોધ બોલ્યો. સ્વામિનારાયણ ભગવાન ગામ લોકોને કે લ્યો જોઈએ એટલો બાજરો લઈ જાઓ ને ભગવાન ભજો. તે ગામ લોકો કે એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કેવાઓ, ગમે ત્યાંથી બાજરો કાઢો, અમારાથી ભગવાનનું ભજન ન થાય. હો થાળિયા ખંભે નાખીને વહી ગયા. લ્યો હાલો.
બાજરો દઈને ખાવા ભાઈ તો ઈશ્વરનું ભજન નથી થતું. પણ કાલ વયા જશું તો ભેગું શું આવશે? અહીંથી કોઈ કાંઈ લઈને ગયો છે ભાઈ? થોડીક ઈશ્વરની ભક્તિ અને થોડા સારા કામ કરવા. કવિ લખે એક તમે જો, અને હું તમે મંડ્યા છે મારું મારું મારું. અહીંયા આપણું હે હું ભાઈ? એ તો મોહ છે બધો. મારી પત્ની, મારો છોકરો, મારો બાપો, મારી માન, મારી બેન ને મારું આન. અહીંયા કોઈ કોઈનું કોઈ નથી. કર્મ સંબંધે બધા ભેગા થયા. જો આ તમે લગ્ન કરીને આવો, તમે જન્મો ને એટલે એક પડાળ તૈયાર હોય. કાકા, મામા, ફઈ, માસી, આ બધો પડાળ તૈયાર હોય. બીજો પડાળ જેવા લગ્ન કરો તમે એટલે બીજો પડાળ તૈયાર થઈ જાય. કાકાજી, મામાજી, ફુવાજી, જી સિરીઝ આખી તૈયાર થઈ જાય. મામાજી આવે, ઓ મારા મામાજી આવ્યા, મામાજી આવ્યા, ખાવાનું બનાવો, આ કરો, તે કરો, ઢીકડું ઘણું બધું કરો. હવે તમને હું કહું, 2 વર્ષ રે તમારા લગ્ન, 3જે વર્ષે છૂટાછેડા થઈ જાય. છૂટાછેડા થઈ જાય ને પછી મામાજી હામાં મળે, તમે એમ કહો કે મારા મામાજી આવ્યા. મામોજી મળે તો દાજ ચડાવે, તારી ભાણી હેરાન કરી દીધા, મામા આગોજાનક જીકી છે કાગડે. ચાલો ઘડીકમાં સંબંધ ખતમ કે નહીં ભાઈ? જેવી પત્ની હારે છૂટાછેડા થાય એટલે આખી જી સિરીઝ ખતમ. એમ જેવા મરીએ એટલે આવડિયા પેલી સિરીઝ એ ખતમ. નવો જન્મ ધારણ કરી ક્યાંક, ત્યાં વળી નવી સિરીઝ પાછી શરૂ. આવું તો કેટલા જન્મમાં મેન તમે કર્યું. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા વચનામૃતમાં, જેટલું સમુદ્રનું પાણી એટલું તો આ જીવાત્માએ ધાવણ ધાવ્યો. આને જન્મ કેટલા લીધા હશે ભાઈ? અને એટલા માટે કવિ કહે છે, કોના છોરું ને કોના વાછરું રે, કોના માને બાપ, કોના માને બાપ, અંતે જાવું છે તારે એકલા. એ હો અંતે જાવું છે તારે એકલા. હરે સાથે પુણ્ય ને પાપ, હેતે હરિનો રસ પીજીએ. હેતે હરિનો રસ પીજીએ. માટે વાલા ભક્તો થોડું પાછું વળી ભજન ભક્તિ અને સત્કર્મ કરવા.